માં તમારા જેવું જમવું કોઈ નહીં મળ્યું હો. મારી બેબી તમારે જોડવા આવતી વાર રાખજે, બધા ભાઈઓ ભેળા ભેળા રાખજે ને તારો નવરો દાડોમાં અને આજે જાતો જા તારા ભાઈઓને મેં જઈને વાત કરે તારા નવરાત્રીની વાત કરે મારી અને બધા ભાઈઓને માં કહે કે બધા કેમ ભાવથી આપણો પસંદ કરીશું માતાજીને અને આપતોમાં તારે પહોંચવાનું આજે પહોંચવાનું તો સાતમું નોરતું આવે પણ આ સાતમા નોરતા મળે બધા ભાઈઓને કોઈ આવ્યું કહી ગયું મારું હું તારો દીકરો કોમ કરું આપણે તારે માતાજીનું આઠમની નિવેદ કરવાનું તે એમાં તો અમારા સાફ કરવાનું આપણે તારા ભુવા છીએ તો તારી ઘર રાખી જઈશું આપણે કોઈ ઉઠ દીકરા હું તારી ખોળિયા લાઈ ઉઠ દીકરા હું તારી ખોળિયા લાઈ હા માતાજી તમે આ માં ખોળલ નો જે હો માં ખોળલ નો જે હો બેટા 2 દિવસ પછી મારી નવરાત્રીની પલ્લી છે હું તને મળવા આવી કશો નહીં માતાજી તમે આયા હો તો તમારી જેવી ઈચ્છા હશે એવું હું પૂરું કરે માતાજી આટલું મારું તમે જીવન પાર પાડતો અને મને આ જન્મમાં તમે મળ્યા એટલે મારું ઘણું થઈ છે મારી ભક્તિ અક્રમ પાર થઈ છે તમારા ઉપર મને વિશ્વાસ કે મારી આયસી ખોડિયાલ મારું જે કરશે ખરાબ ખોટું નહીં થવા દે હું કોઈનું ખરાબ નહીં કરું એવું હું તમને માતાજી વચન આપું અને હવેથી મારા અંગત હવા નવા રહેજો અને બધા ભાઈઓને સાથ સહકાર આપજો બધાને સદબુદ્ધિ આપજો માતાજી આવું મારે તમને કહેવું હોય એવા મને માતાજી તમે આશીર્વાદ આપો મારા વધારે કશું કહેવું નથી બેટા જેના પણ પૈસા હોય એને બી લેજો જેના પણ ના હોય એને બી લેજો મારા માટે બધા તો સમાન જ છે હા માં કશો હતો નહીં તમારી જેવી ઈચ્છા જેના પણ હશે એના પણ લઈ જેના પણ નહીં હોય એના પણ બી લઈ અને રૂપિયો હાલ છે તમારા નિવેદમાં તો હું એમને બોલાવીને માતાજી ખૂબ હરખથી તમને ભેગા કરી બિહારી જમાડીમાં બરોબર તમને પાલવશે ને તમને ગમશે ને માતાજી તમારા હારા આશીર્વાદ આવો માતાજી માં ખોડલનું જે સપનું હતું શું હતું હા તો સપનું હતું લે માં ખોડલનું જે હો માં ખોડલનું જે હો માં ખોડલ તે મને સપનું આલ્યું અને મને આવી વાત કરી માં જાતો જાત મારું જીવન પાર પડી ગયું માં તારા મળે હું પાઘડી ઉતારું અને તારું કેવું હું કરે માં હું કોઈ પૈસાનો અભિમાન નહીં કરું કોઈ આલશે તોય કરે ને કોઈ નહીં આલે તોય કરે માં પણ મારું તો આ જીવનમાં તમે મળ્યો મારા માટે ઘણું બધું માં ખોડલ માં આજ તો મારું જીવન ધન્ય થઈ ગયું કે આજે અડધી રાતે મને તે જગાડ્યો અને મારી આજ તો હું
કોઈ કાળે મારી તારું કેવું કરે માં કોઈનું બીજાનું કેવું નહીં કરું માં આય છે ખોડિયાલ નો જે આય છે હાલ મારા બધા ભાઈઓને જગાડવા પડશે જગાડું નહીં તો મેળ નહીં પડે ભાઈ ભલે રાત રહી 2 વાગ્યા પણ બધા ભાઈઓને જગાડું બધા ભાઈઓને જગાડીને કહું કે આપણે આ કરવાનું હોય ભાઈ અને કર્યા વગર મેળ નહીં પડે મારા માતાજીની કાલ પલ્લી ફરવી અમૃત અમૃત ભાઈ બોલો આવો શું હતું ધીરાથી તમે ચકારો આવ્યા ભાઈ મને રાત્રે ખુયાલ માતા સપનું વાલી હતું કે કાલે આપણે આખમની પલ્લીઓ એટલે બધા ભાઈઓને ભેગા કરી શું રાજી ખુશી હરેકથી તમે પલ્લી કરો એના માટે મારે બુકિંગ કરી હાલ જ મને સપનોમાં આવ્યો માતાજી હા તે આપણો ભાઈઓને ભેગા કરો આપણે હું આવું તમારા સારો ભાઈ મંદિરમાં આવો તમે આવો બેહો હું બીજા ભાઈઓને બોલાવી લાવું હા એટલે હું મંદિરમાં જઈને બેહું કશો હતો નહીં સારું અમૃતભાઈ તો મંદિરમાં મેકીને આવ્યો પણ આ વિજયભાઈને ઉઠાડવાના એ પણ આ કાઠું હોય કારણ કે આ માણસ તો બહુ માથા ભારે હોય સમજાવો બહુ કાઠો હોય કારણ કે હાલ હું ઉઠાડે ને તો આ ભાઈ રીસે જ બળવાનો આ ભાઈ બીજું કશું કરશે નહીં મારે કહેવું કે ના કહેવું એ મને બીક લાગે પણ મારા ખોડિયાલમાંનો આશીર્વાદ જ મારા ખોડિયાલમાંનો વચન એટલે પૂરું તો કરવું પડશે ભાઈ એટલે મારા ઉપર વિશ્વાસ રાખીને ઘર ખખડાવીએ જે બોલશે ને 2 શબ્દ વાપરી લઈશું બીજું તો હું કારણ કે રાત પડે મારે પૂરું તો કરવું જ પડશે વિજયભાઈ વિજયભાઈ હા વિજયભાઈ વિજયભાઈ આ ચિયો આવ્યો પલોથી અડધી રાતે હું બગાડવા માટે 12 વાગે ઠોકી યાર શું છે પલોથી જલ્દી રાતના 2 વાગે આવી લાઈટ કરો બહારની મને ખબર પડે આ પનોતી શીખા અડધી રાતે ઊંઘવા દેતા નહીં શું આ પનોતી એટલે ભાઈ આપણે મારો થોડું કોમ હતું તમારું એટલે શું કોમ હતું માતાજી મંદિરે આવો તારી વાત છે મારું સપનું આવ્યું હતું માતાજી એ બધું કોઈ ના હોય માતા બાતા તમે એમને અડધી રાતે કોકને ઊંઘો બગાડવા આવો છો ભાઈ હું બગા નહીં બધા ભાઈઓ આવ્યા તમે આવો અમૃતભાઈને બિહારીને આવ્યો કશું ના હોય અડધી રાતે શું માતા હોય યાર માતાજી મને કીધું એટલે હું ઉઠીને આવ્યો હું માતાજીને કહેવાથી આવ્યો છું કશું ના હોય માતા બાતા અત્યારે તમે ઊંઘ ના બગાડો કોકની ખાલી ખોટી હવે મારી ઊંઘ તો બગડે જ છે પણ મારો તમારે કહેવા તો આવવું જ પડે ને ભાઈ કારણ કે મારા માનો આશીર્વાદ એટલે મારે કીધા વગર તો મેળ નહીં પડે મારો વચન પાડવાનો તમે આવો 5 મિનિટ માટે બધા ભાઈઓ આવી એટલે 2 શબ્દ કહીને તમે તારા અહીં હોઈ જજો તે માતા માતા કરીને બધાને ફેરવો છો આવો ભાઈ આવો તમે સારું બોલી આવો તમારે જેને બોલાવો એને તળાવ હતા હા ભાઈ હું બોલે લઉં તમે આવો ને આવું જો બોલી આવો તમે આ મોટા ભૂવા ના થઈ ગયા હોય તો અડધી રાતે અમને જ માતાઓ જગાડવા આવી અમને તો આવતી જ નહીં અમને આ ખબર પડે કે માતા હક નહીં હા હારી પનોતીઓ એ બધી ભેગીથી જવું પડશે હવે અડધી રાતે પનોતીઓ ઊંઘ બગાડવા આવી જોઈ શિખર શું હતું અમૃતભાઈ એટલે વિજયભાઈ એ તો મને ખબર નથી પણ ભુવાજી કિસ્સાનું નહીં તો મને ઉઠાડવા આવ્યા હતા કે આ પલ્લી આપણે પલ્લી આવો 2 દાડા પછી એની કોઈ વાત કરવી હતી તો કોઈને કોઈક ચમત્કાર થયો માતાજીનો તો કે તમે આવો અમે વાત કરવી હતી તમે એવો તો શું ચમત્કાર થયો એ તો હવે એ કોઈક થયો છે તાના પણ કહેતા હતી કોઈ 2 અઢી વાગે કોઈ આપણને જગાડો ના આવે આખા એમને ખબર પડે કે આપણે યાર મજૂર કંઈ ઠાકર ઊંઘ્યા હોય એ તો કોઈ એમને તો આપણે ઉઠાડવા આવી નહીં એમને કોઈ એવું જીવ હશે તાના પણ બહુ ઉઠાડવા આવ્યા છે કે ચલો ચમત્કાર પણ એવો હતો યાર તો હોય ન ખબર એટલે મને એમ કીધું કોઈક માતાજીનું કોઈક સપનું આવ્યું હતું એટલે કે પલ્લી ભરવાની એટલે કે આપણે ભૂમિયાલ ભેગા કરો ને આપણે મમ્મી પલ્લી ભરી દઈએ બેહો ખરી પણ યુવાન સાનો સપનું આવી તમને સપનું આવી રાતના મને કોઈ સપનું નતું આવ્યું પણ આ તો વાત કરી કોઈક વાતમાં હશે એમાં તો પણ કહેવાય હોય ને અમને કોઈ સપનું આવતા ને માતાજી થોડી રસ્તામાં પડી જાય અડધી રાતે સપનું આપો તરત હા હોય આવી એટલે આપણને ખબર પડે એટલે કે બેહોડ ખરી આપણો
હાલે ખોટો આવતા જશે હવે રસ્તામાં ભીખુબેન ઉઠાડવા જાય હવે આવતા હશે. હવે આપણે 2 દાડા પછી પલ્લી તો કરવી જ પડશે. હવે એમાં સપનું આવ્યું કે સાહેબ ના આવ્યું પણ આપણે પલ્લી તો કરવાની જ છે કે મારે તો ઈચ્છા જ નહીં પલ્લીના પૈસા આપવાનું. આ પલ્લી તો ભરવી પડે આપણે તો શું દર સાલ ભરીએ ભરવાની એમાં તો કેટલા પૈસા આવશે. આ ઊંઘો બગાડવાની રાતના મોડા મોડા માતાજીનું તો તો આપણે આખો દાડો થાકેલા હોય એમાં આવી ઊંઘ બગાડશે રાતના. આપણે માતાજીનું જે થતું હોય તો નિયત તો આપણે કરવાનું જ છે. રાતે માતામ બાતા ઉકલી છે અમને શાના સપનું આવે છે શું કરવાનું છે અરે અડધી રાતે રાત સુધી જગાડી છે આપણો ને હા આ બધા શું ભેગા કર્યા પેલા માસ્તરના માસ્તરથી આવ્યા કે નહીં મારા એકલાના ફરીઓ કરવાની છે રાતે આ શું ધંધા યાદ રહે અમને જવું પડશે અમને મંદિરમાં હાલ બેઠક કરાય બોલાયા છે તે શું કરવાનું છે હવે શું છે ધંધા રહ્યા શું ધંધા રહ્યા શું છે માસ્તર આ બધું અડધી રાતે શું છે આ કેટલા વાગ્યા કેટલો ટાઈમ થયો શાના માટે ભેગા કર્યા આ પેલા કિશન બુવાએ અમને ઉઠાડ્યા શાના માટે પણ એ ખબર નહીં બધા ઉઠાવવા આવ્યો તો ને હેડો કે મંદિરમાં બધા ભેગા કરવાના અહીં મારે એમને કોઈ માતાજીનું સપનું આવ્યું છે કે કોઈ પરલીની વાત કરવાની એવી માટે ઉઠાડે કોઈ સહી કામ ઉઠાડે શાનું સપનું આવ્યું હતું કોઈ આપણા રૂમની પલ્લી લઈ આવતી 2 દાડા પછી કરવાની હોવા એનું વિશેની કોઈ માતાજી કોઈ સપનામાં વાત કરી ઓહો એના જ માતા આવી તો આ આયા બધા આપતી જ નહીં માતા ભુવાએ ઘરે આવ્યા હોય બીજાનું કરે છે કારણ તમને આવો મારે સપનું મને તો એકે દારો નહીં આવી મને નહીં આવતો એ તો ભુવાઈ ઘરે આવો ચમ ના આવે ભુવાના જ આવે બીજા ના આવે આપણે હું બગાડ્યું માતાજીનું તો આવે ખુશી હવે એ કહે કે મને સપનું આવ્યું આ બોલાવે ને હવે આવતા જ હશે. ભુવાએ અડધી રાતે ઊંઘ બગાડી છે અને કે સપનું આવે તો માતાનો એનો જવાબ તો એને આપવો જ પડશે બુવા. બોલાવાનો જ છે એને જવાબ લેવાનો જ છે ના ના એવું કોઈ ના હોય એમને કોઈ સપનું આવ્યું તારે તો આપણને કે શાનું સપનું આવે મને સપનું નહીં આવ્યું હોલ નહીં આવ્યું અને તને સપનું આવ્યું છે એમને કોઈ સપનું આવ્યું તારે તો એ સપનાવાળા પકડી લાવો હોય ને સપનાવાળા આ વિશે બોલાવા જાય હવે આવતા જ હશે. હા બાજો લે કાકા તું એ છો અડધી રાતે જગાડી મને માતાજીનું સપનું આવ્યું ને એટલે હું તમે બધા ભેળા કરાય તમે મંદિરે આવો બધા આવીને બેઠા બધા ભાઈઓ આવીને બેહાઈ તમે યાર ઊંઘ ઉડાડો મને ઊંઘ ઉડી જઈએ લે કાકા હું ઊંઘ ઉડાડે કાકા ટાઈમ તો જો પેલા વિજયભાઈ ભીખુભાઈ વિરુદ્ધ ટાઈમ તો જો કાકા પણ હું મોડું ગાડી વાગ્યા એટલો આડો એડો પેલા આયા જ નહીં બધા આવીને બેઠા કોણ કોણ આવ્યું દાયરા અંદર પેલા માથા ભારે વિજયભાઈ ને તમે કીધું બધાને કીધું હોય બધા માથા પર શું વાત કરો હોય બધાને કીધું બધા આયા માતાજી તો બધા અડધી રાતે આખો મહેલો જગાડ શીખે તો કે જગાડતા હોતો કાકા મને માતાએ કીધું એટલે મારે આપવું તો પડે લે કાકા પેલી કાચી તાર ઘરમાંથી બહાર ના નીકળી જાય આવવાનો અવાજ વાપરીને વિજયભાઈ કશું નહીં થાય લે બોલશે તો વાપરી લઈશું બધાનું વાપરવાનું જ છે